ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો બધા? એકદમ મજામાં? હા, આમ તો થોડીક મજા જતી રહી છે, મને ખબર છે. તમારી ને અમારી બધાની. કેમ કે અચાનક પાછું ઓનલાઈન લેક્ચર્સ લેવાનું આવ્યું. અધરવાઇઝ પૂરેપૂરી આશા હતી કે હવે આપણે લોકો ઓફલાઈન ટીચિંગ ચાલુ કરી શકશું. અને ક્લાસરૂમમાં મેં તો ક્લાસરૂમ પણ તમારા લોકોનો ડિસાઈડ કરી રાખ્યો હતો કે ભાઈ ઇલેક્ટિવ આપણો જે છે કમ્પ્યુટર સાયન્સ એ આ ક્લાસમાં આપણે લેશું. અને એમાં સોફ્ટવેર છે કે નહીં, પ્રોજેક્ટર ચાલે છે કે નહીં, હા બધું જ ચેક કરી રાખેલું છે. બટ ડોન્ટ વરી, લેટ્સ ઓપ ફોર ધ બેસ્ટ કે 10 એપ્રિલ પછી આપણે પાછું મળવાનું થાય. એટલે ગર્લ્સ, આજથી આપણે ઓફિશિયલી સેકન્ડ સેમેસ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. બટ ટુડે વિલ બી જસ્ટ ધ ઇન્ટ્રોડક્ટરી લેક્ચર. આજે બહુ ડિટેલમાં હું તમને કાંઈ ભણાવીશ નહીં. એનું રીઝન છે કે એક આખું સેમેસ્ટર તમે લોકો ઓનલાઈન ભણ્યા છો. સી લેંગ્વેજનું કાંઈ પણ પ્રેક્ટિકલ કરેલું નથી. આખું બીજું સેમેસ્ટર સ્ટાર્ટ થઈ ગયું છે અને એમાં પણ સેમ લેંગ્વેજ કન્ટિન્યુ થાય છે. મને આઈટીની ચિંતા નથી. આઈટી ભલે આ વખતે પણ આઈટી પ્રેક્ટિકલ જ છે. એ તો તમે લોકો આઈટીના લેક્ચર જોશો તમને ખ્યાલ આવશે કે આ વખતે આઈટી પણ પ્રેક્ટિકલ જ છે. પણ તેમ છતાંય એમાં પ્રોગ્રામિંગને એવું કંઈ આવડતું નથી. એટલે કંઈ ખાસ તમારે કોડિંગ જે આપણે કર્યું છે આખું સેમેસ્ટર એવું કંઈ કરવાનું નથી આવતું. એટલે એની કંઈ બહુ ચિંતા નથી. પણ આઈ વોન્ટ યુ પીપલ, જેટલા લોકોએ સીએસ રાખેલું છે ને એ બધા વહેલી તકે લેબમાં પ્રેક્ટિકલ કરવા આવી શકે એવી મને પૂરેપૂરી ઈચ્છા છે. હા, અને મેં એવું વિચારી જ રાખેલું હતું કે તમે લોકો આવો એ જ વીકથી હું તમને લેબ આપી દઉં, આપણા પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરી દઈએ. કેમ કે તમારે ગર્લ્સ આ વખતના જે પ્રેક્ટિકલ છે એ કરવા માટે પણ ગયા વખતના જે પ્રેક્ટિકલ પ્રોગ્રામ કરાવેલા છે એ બધા જ તમારે કરવા જ પડશે. તો જ તમને સમજાશે. હવે આપણે ગર્લ્સ 10 એપ્રિલ સુધી રાહ જોઈએ. પછી 10 એપ્રિલ સુધીમાં જો કંઈ ડિસિશન ન આવે અને પાછું એક્સટેન્ડ થાય, કદાચ વી ડોન્ટ નો, એવરીથિંગ ઇઝ અનસર્ટેન, કદાચ એવું પણ આવે કે 11 એપ્રિલથી પાછું ઓફલાઈન ટીચિંગ ચાલુ થઈ જાય તો તમે લોકો આવવા પણ માંડો તો આપણા માટે સારું જ છે બધા માટે. ઇન કેસ એવું કાંઈ થાય તો હવે તમને બધાને એક રિક્વેસ્ટ છે કે જેના જેના ઘરે કમ્પ્યુટર છે એ બધા સ્ટુડન્ટ્સ જે છે એ અહીંથી ટર્બોસી લઈ જાય મારી પાસેથી અને થોડી પ્રેક્ટિસ કરે. હવે તમે ફર્સ્ટ સેમેસ્ટરમાં નથી, ફર્સ્ટ સેમેસ્ટર તો આપણે કોવિડના નામે ચલાવ્યું. હવે સેકન્ડ સેમમાં જો પ્રેક્ટિકલ નહીં કરો તો તમને જ મજા નહીં આવે. એટલે જો કમ્પ્યુટર ઘરે હોય ને તો ભલે ઘરે અડધી કલાક જ થાય, વધારે ટાઈમ ન લાગે, પણ અહીંથી ટર્બોસીનો પ્રોગ્રામ લઈ જાજો અને પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરી દેજો. જેવું આવવાનું થશે અથવા થોડી ઘણી છૂટછાટ થશે તો હું પહેલું કામ એ કરીશ કે એફઆઈ બીકોમના જે સીએસના સ્ટુડન્ટ્સ છે એને આપણે લેબ માટે બોલાવીએ. એટલીસ્ટ લેબ માટે આવવું જરૂરી છે એવું મને લાગે છે. પણ કંઈ વાંધો નહીં, જે થાય તે સારા માટે જ થાય છે, જે થશે તે પણ સારા માટે જ થશે. એટલે તમે આજ નહીં તો કાલ સેટ થઈ જશો એની આપણને ચિંતા નથી. કેમ કે આપણે લોકો હજી 3 વર્ષ, પૂરેપૂરા 3 વર્ષ સાથે જ છીએ સીએ સ્ટુડન્ટ્સ, એસવાય ટીવાય બધું. એટલે હજી તો આપણે ખાલી એક જ સેમ ગયું છે એટલે એ કંઈ વાંધો નથી. પણ હવે પ્રેક્ટિકલ કરો તો તમને મજા આવે. મને તો ઠીક છે, હું તો શું છે કે ક્લાસમાં તમારો ફેસ મને દેખાતો નથી એટલે મને ખબર નથી કોને સમજાય છે નથી સમજાતું, કોને મજા આવે છે કોને કંટાળો આવે છે. ક્લાસમાં હોય તો તરત જ ખબર પડી જાય. ક્લાસમાં કોઈ જ દઉં કે તમે લેબમાં નહોતા આવ્યા ને એટલે તમને કંઈ ટપ્પા નથી પડતા. પણ અહીંયા તો હું તમને જોતી નથી એટલે મને એ પણ આઈડિયા ન આવે. કંઈ વાંધો નહીં, આપણે કંઈક એડજસ્ટમેન્ટ કરશું. ઓકે ગર્લ્સ, નાઉ ફર્સ્ટ ઓફ ઓલ લેટ મી ઇન્ટ્રોડ્યુસ યુ ટુ ધ સિલેબસ ઓફ સેકન્ડ સેમેસ્ટર. સેકન્ડ સેમેસ્ટરનો સિલેબસ છે ને ગર્લ્સ એ ખૂબ જ શોર્ટ છે, ઘણો નાનો છે કમ્પેર્ડ ટુ અધર સેમેસ્ટર. સૌથી નાનો ચોથા સેમેસ્ટરનો છે, ફોર્થ સેમેસ્ટરનો. આઈ એમ ટોકિંગ અબાઉટ સીએસ. આપણે આપણા સબ્જેક્ટની વાત કરીએ છીએ. એમાં સૌથી નાનો સિલેબસ જો હોય તો ચોથા સેમેસ્ટરનો છે અને પછી સેકન્ડ સેમેસ્ટરનો છે.
બાકી બધાનો કમ્પેરેટિવલી મોટો છે, પણ આનો થોડોક નાનો છે સિલેબસ, એટલે એમ આપણે બહુ તકલીફ નહીં પડે. એટલે મારો પ્રયત્ન એવો જ છે કે આજે 22 માર્ચ થઈ, તો એટલીસ્ટ 30 માર્ચ 31 માર્ચ સુધીના આપણા જે લેક્ચર હોય ને એ એકદમ સ્લો ચાલે, સાવ ધીમે ધીમે ચાલે, એટલે તમને વાંધો ન આવે. અને લેક્ચરે હું નાના નાના 15-20 મિનિટમાં જ મૂકીશ. એટલે જો એવું બને કે તમારે પછી આવવાનું થાય એપ્રિલમાં, તો આપણે બહુ કવર ના થયું હોય, એટલે એ જરૂર નથી, કારણ કે આપણે છેક 30 મે સુધી ચલાવવાનું છે. સિલેબસ આરામથી પૂરો થઈ જશે. પણ મારી એવી ઈચ્છા છે કે જો ઓફલાઈનમાં વધારે ભણાવવામાં આવે તો વધારે મજા આવે. એટલે આપણે શરૂઆતમાં 10 એપ્રિલ સુધી જે કંઈ પણ આપણા ઓનલાઈન લેક્ચર્સ છે એમાં થોડુંક સ્લો જ જઈશું. 30 માર્ચ સુધી સાવ સ્લો જઈશ, ખાલી એક બે પ્રોગ્રામ કરાવીશ, પણ પછી થોડુંક જોઈએ કે ક્યાં સુધી પહોંચીએ છીએ, તો આપણે ધીમે ધીમે ભણશું. બરાબર છે. હવે અહીંયા આપણે અગેન સી જ છે, પ્રોગ્રામિંગ ઇન સી છે, ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ્સ, સેમ 1 એન્ડ સેમ 2. એટલે સેમ 1માં ઇન્ટ્રોડક્શન વોઝ ધેર, એન્ડ ધેન ઇફ એન્ડ લૂપ. એટલે જે લાસ્ટ ચેપ્ટર હતું ઇટ વોઝ રિલેટેડ વિથ ઇફ એન્ડ લૂપ, એ આપણે ભણ્યા હતા લાસ્ટ ચેપ્ટર. Now in the second semester the same chapter is repeated. સેકન્ડ સેમેસ્ટરનું જે પહેલું ચેપ્ટર છે ને ગર્લ્સ, એ રિપીટ થશે આખે આખું. એટલે જે ઇફના અને લૂપના ને પ્રોગ્રામ મેં જે તમને પહેલાં કરાવેલા હતા એ જ પ્રોગ્રામ પાછા, અને એમાં થોડાક વધારાના. એટલે મારી એવી ઈચ્છા છે કે જ્યાં સુધી ઓફલાઈન ચાલુ ન થાય ત્યાં સુધી જે રિપીટેશન છે એ કરાવું, એનો વાંધો નથી, પણ નવું ચાલુ ન કરાવવું. નવું એટલે કે એના પછીનું ચેપ્ટર. હમણાં હું તમને અહીંયા આ જ સ્ક્રીન ઉપર તમારો સિલેબસ ખોલીને બતાવું છું, એટલે તમે જસ્ટ આઈડિયા આવે કે આટલું આટલું છે. એમ તો તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. સિલેબસ આપણો હંમેશા વેલ ઇન એડવાન્સ જ પૂરો થાય છે. કે 30 મે હોય તો મારો ટાર્ગેટ 20 મે જ હોય, કારણ કે પછી પ્રેક્ટિકલ એક્ઝામ કે ગમે તે હોય તો સિલેબસ પૂરો કરવામાં તકલીફ પડે. એટલે આપણે ટાઈમસર સિલેબસ પૂરો થઈ જશે, એની ચિંતા ન કરતા. પણ આ તો તમને ગ્લિમ્સ આપી દઉં કે આપણા સિલેબસમાં આ વખતે આવું આવે છે. ઘણું ઇઝી છે, બહુ જ ઇઝી છે, કંઈ એઝ સચ અઘરું નથી. બરાબર. પણ આપણે એટલે જે સિલેબસ છે એ હું તમને ખોલીને બતાવું છું. પછી હું શેર પણ કરી દઈશ, અને કાં તો પછી જ્યારે આવશો ત્યારે ક્લાસમાં પાસ પણ કરી દઈશ. બરાબર. અત્યારે ખાલી તમે અહીંયા જોઈ લો, પછી આ ફાઇલ શેર કરીશ તમને હું આપણી એપની અંદર, BBA to CS. ઓકે, ધીસ ઇઝ અવર સિલેબસ. આ છે સિલેબસ, કમ્પ્યુટર સાયન્સ 2 પ્રોગ્રામિંગ ઇન સી લેંગ્વેજ. ઓકે. હવે એમાં ગર્લ્સ અગેન કંઈ યાદ ન હોય કોઈને તો 50 માર્ક જે છે એ તમારે રહેશે થિયોરીના, સેમેસ્ટર એન્ડ થિયરી એક્ઝામ, જે તમે હમણાં આ ફ્રાઇડેના જ 50 માર્કનું પેપર આપેલું છે એવું જ 50 માર્કનું પેપર રહેશે. પછી 30 માર્ક સેમેસ્ટર એન્ડ પ્રેક્ટિકલ એક્ઝામ જે આપણે લીધી હતી. હવે આ વખતે વાઇવા નહીં હોય કદાચ, પ્રેક્ટિકલ જો ચાલુ થઈ જાય તો ક્લાસમાં જ આપવાનું થશે. 20 માર્ક્સ ઇન્ટરનલ એસેસમેન્ટ્સ ઓફ થિયોરી, એટલે કે ઇન્ટરનલ જે તમને અસાઇનમેન્ટ્સ આપીએ છીએ એના 20 માર્ક્સ. બરાબર. એટલે જે ગયે વખતે હતું ઇન ધ સેમ વે 50 + 30 + 20 100 marks. And again we have 4 units. Now girls, this is the first lecture of SEM 2. આ પહેલા જ લેક્ચરમાં હું તમને કહી દઉં છું કે આ વખતે પણ જનરલ ઓપ્શન હશે, અને જનરલ ઓપ્શનમાં પહેલું જે આપણું આ ચેપ્ટર છે એમાંથી 2 ક્વેશ્ચન, બીજું જે ચેપ્ટર છે એમાંથી 2, ત્રીજામાંથી 2, ચોથામાંથી 2, એવી રીતે ટોટલ 8 ક્વેશ્ચન પૂછવામાં આવશે. 8 ક્વેશ્ચન જે છે એનું વેઇટેજ 12.5 માર્ક, 12.5 માર્ક્સ ઈચ. તમારું જે આ પેપર હતું ગઈ આ વખતની મેં ચેક જોયું, એમાં ટોટલ ક્લિયરલી લખેલું જ છે, દરેક ક્વેશ્ચનની સામે ક્લિયરલી લખેલું છે કે 12.5. એ 12.5 માર્કનો એક ક્વેશ્ચન, એવા 8 ક્વેશ્ચન પૂછાશે. 8માંથી તમારે કોઈ પણ 4 અટેમ્પ્ટ કરવાના થશે. કેટલા? 4.
ગમે તે 4. એટલે આમ તો આખો યુનિટ તમે ઓપ્શનમાં કાઢી નાખો તો ચાલે, પણ કાઢવાની જરૂર નથી કારણ કે સિલેબસ ઓલરેડી શોર્ટ છે. નંબર 2, ગર્લ્સ, એઝ આઈ ટોલ્ડ યુ કે ધ લાસ્ટ ચેપ્ટર ઓફ પ્રીવિયસ સેમેસ્ટર ઇઝ રિપીટેડ ઇન ધીસ સેમેસ્ટર. એટલે એ લખી લો કે આ વખતનું જે ક્વેશ્ચન પેપર હતું એમાં જે લાસ્ટ ક્વેશ્ચન્સ હતા એ સેમ ટુ સેમ અલગ ભાષામાં, એટલે કે થોડુંક ટ્વિસ્ટ કરીને, પણ સેમ ટુ સેમ ક્વેશ્ચન્સ આવતા વખતે પહેલો ક્વેશ્ચન હશે. તમને આપી જ દીધું, ક્વેશ્ચન પેપર જ આપી દીધું, વિચારી લો. હા, ક્વેશ્ચન પેપર આપી દઉં છું તમને હું કે નેક્સ્ટ સેમની એક્ઝામ, એટલે કે આમ તો આ સેમેસ્ટર સેકન્ડ સેમની જે એક્ઝામ છે એમાં જે ફર્સ્ટ ક્વેશ્ચન હશે, ફર્સ્ટ ક્વેશ્ચન એ આ વખતે જે લાસ્ટ પૂછાણો છે ને એ જ હશે, રિપીટ. ઇફ એલ્સ, નેસ્ટિંગ ઓફ ઇફ, સ્વિચ સ્ટેટમેન્ટ એક નવું છે એ કરાવીશ તમને હું, અને બાકી લૂપ. બરાબર, આવું ને આવું સેમ ટુ સેમ હશે. હા, નવું જે કંઈ પણ કરાવું છું કે જે તમારે ગયા સેમેસ્ટરમાં નથી આવ્યું, એવું 2-3 વસ્તુ છે હા આમાં, તો એ જરાક આપણે ભણવું પડશે, અને એમાં પણ હું તમને થિયરીમાં આન્સર કેવી રીતે લખવા એનું ગાઈડન્સ આપીશ. હા, થિયરી માટે તો આ વખતે જો મળી શકાય, એટલે કે ઓફલાઈન ચાલુ થઈ જાય તો સારું છે, તો તમને વ્યવસ્થિત ક્વેશ્ચન આન્સર કેવી રીતે લખવા એનું ગાઈડન્સ મળી જાય. આમ તો હું તમને આ ઓનલાઈન સેશન જે છે એમાં પણ હેલ્પ કરીશ જ, બરાબર, કે ક્વેશ્ચન જે છે એ બધા આપી દઈશ, અને એના આન્સર બુકમાં કઈ જગ્યાએ આપેલા છે એ પણ તમને હું આપી દઈશ, એટલે એમ તો વાંધો નહીં આવે. ધેન ઓલ્સો નાવ ગર્લ્સ, ફર્સ્ટ ચેપ્ટર, અહીંયા હું તમારા આપણા બધા ચેપ્ટર્સ છે, ઓકે. તો અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાય છે કે પહેલું ચેપ્ટર છે કંટ્રોલ સ્ટેટમેન્ટ્સ, ડિસિશન સ્ટેટમેન્ટ્સ, ઇફ એલ્સ, નેસ્ટિંગ ઓફ ઇફ એલ્સ, એલ્સ ઇફ લેડર, જે આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. અને એક વધારાનું છે સ્વિચ સ્ટેટમેન્ટ, વિચ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ઇમ્પોર્ટન્ટ. આ વખતે 100% હશે, કારણ કે નવું છે ને, નવું પહેલાં પૂછે, ઇફ તો ગઈ વખતે પૂછાઈ ગયું હોય, એટલે સ્વિચ સ્ટેટમેન્ટ પૂછાવાની શક્યતા વધારે. એ તો હજી ક્વેશ્ચન્સ લખાવીશ તમને. હા, આજે તો ખાલી અત્યારે એક ટોપિક વાંચું છું ને એટલે તમને આઈડિયા આવે કે આ આવું આવશે, બાકી હજી નિરાતે ભણશું આપણે. લૂપિંગ સ્ટેટમેન્ટ્સ, ફોર વાઇલ, ડુ વાઇલ એન્ડ નેસ્ટિંગ ઓફ લૂપ્સ. એટલે આ ફોર વાઇલ, ડુ વાઇલ આ 3 તો આપણે ભણી ગયા છીએ ઓલરેડી. એક નેસ્ટિંગ ઓફ લૂપ્સ એ ભણવાનું બાકી છે. હા, એ કરાવીશ તમને લોકોને, એટલે થોડુંક આપણે વધારાનું. આ ફર્સ્ટ ચેપ્ટર તો મને એમ છે કે 10 એપ્રિલ, એટલે કે આપણું જે ઓનલાઈન છે ત્યાં સુધીમાં ફર્સ્ટ ચેપ્ટર આપણે કવર કરી લેશું, એટલે આપણે પછી 10 એપ્રિલ પછી બાકીના જ 3 ચેપ્ટર રહે. દેન અધર સ્ટેટમેન્ટ્સ, ગો ટુ એન્ડ લેબલ, બ્રેક એન્ડ કન્ટિન્યુ. હા, આ પણ આમ તો જોઈએ તો લૂપના જ ભાગ છે, લૂપમાં જ યુઝ થાય બ્રેક એન્ડ કન્ટિન્યુ, ઓકે. એટલે વી શેલ રિપીટ ધીસ in this semester. Then the third chapter would be of array. It would be of array. Under array we have 3 topics: requirement of array, single dimension array and 2 dimension array. આવા 3 ટોપિક છે, એ બહુ ટાઈમ લાગે એવા નથી અને એકદમ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, એટલે આપણે એવી આશા રાખીએ કે એ જે ટોપિક છે એ આપણે ક્યાં ભણવાના થાય, ઓફલાઈન લેક્ચરમાં. Library functions. Third unit is library functions. Mathematical function, character testing function, string functions. આખા સેમેસ્ટરમાં જો સૌથી સહેલું યુનિટ હોય તો આ થર્ડ યુનિટ છે. શીખવામાં સહેલું છે અને એક્ઝામમાં લખવામાં સહેલું છે, માર્ક્સ પણ રોકડા મળે છે, એટલે આ યુનિટ ખાસ આપણે કરવાનું થશે. પછી ફોર્થ યુનિટ છે યુઝર ડિફાઇન્ડ ફંક્શન્સ. યુઝર ડિફાઇન્ડ ફંક્શનમાં 3 ટાઈપ છે, એટલે એ તો લાસ્ટમાં છે. ત્યાં સુધીમાં તો મને એમ છે કે આપણે લોકો ઓફલાઈન જ ભણતા હશું. આપણે એવી આશા રાખવાની દરેક લેક્ચરમાં બોલવાનું કે આપણે ઓફલાઈન ભણવું છે, દરેક લેક્ચરમાં બોલવાનું, એટલે એ બધા વાઇબ્રેશન્સ ફેલાઈ જાય ને કોરોના જતો રહે, બરાબર ને. કોરોના જતો રહે એટલે આપણે લોકો ઓફલાઈન લેક્ચર સ્ટાર્ટ કરી શકીએ, અને તમે લોકો ખાસ તો લેબ કરી શકો, ઓકે. એટલે ધીસ ઇઝ યોર સિલેબસ. ગર્લ્સ, સેકન્ડ સેમેસ્ટરનો જે સિલેબસ છે એ અત્યારે મેં તમારી સાથે ડિસ્કસ કર્યો છે. અત્યારે આજનું જે લેક્ચર છે એ જેમ મેં તમને કીધું, ઇટ વોઝ ઇન્ટ્રોડક્ટરી લેક્ચર. સો વી આર નોટ સ્ટાર્ટિંગ C લેંગ્વેજ પ્રોગ્રામિંગ
in this lecture. In the next lecture, we shall start programming officially. Till then, take care of yourself. Goodbye.